ભાજપની તાસીર રહી છે તે કાર્યકર્તાઓને ભૂલતી નથી આ પાર્ટી, અને તેના માટે તેની ખાસિયત તરીકે જોવામાં આવે છે. એક તરફ આ સ્મારક બનાવવામાં આવ્યું છે કે જ્યાં એ તમામ રાજકીય હિંસામાં માર્યા ગયેલા લોકોના નામ કંડારવામાં આવ્યા તેમની યાદમાં, તો બીજી તરફ સૌથી જૂના કાર્યકર્તા છે માખનલાલ, તેમને પણ સ્ટેજ પર બોલાવવામાં આવ્યા, તેમને પણ શાલ ઓઢાવવામાં આવી છે. ક્યાંક ને ક્યાંક આ જ જે ભાજપ છે તેની મજબૂત કડી બની જાય છે. जी बिल्कुल हार्दिक, જે રીતે અત્યારે તમામ આ દ્રશ્યો છે અને જે રીતે તમામ કાર્યકરોને સૌથી જે જૂના કાર્યકરો છે તેઓને પણ અત્યારે સન્માનિત કરવામાં આવી રહ્યા છે. આ દર્શાવે છે કે ભાજપ પોતાનું જે તેઓ ત્યાં અત્યારે બંગાળમાં જે છે લોકોએ તેમને સત્તા પર બેસાડ્યા છે અને આ એક ખૂબ જ મોટી વાત છે. ખાસ કરીને આપણે જાણી દઉં કે 1947 બાદ પ્રથમ વખત છે કે આ રીતે ભાજપની સરકાર બનવા જઈ રહી છે પશ્ચિમ બંગાળમાં, અને આટલી પૂર્ણ બહુમતી સાથે લોકોએ ભાજપને પરિવર્તન માટે અત્યારે બંગાળમાં સત્તાની કમાન સોંપી દીધી છે. ખાસ કરીને આપણે વાત કરીએ તો અત્યારે શુવેન્દુ અધિકારી જે રીતે શરૂઆતમાં ટીએમસી સાથે એમને કામ કરેલું હતું, પણ ત્યારબાદ તે ભાજપમાં જોડાયા અને ત્યારબાદ તેમને જે રીતનું ગ્રાઉન્ડ લેવલ પર કામ કરેલું છે. મમતાને 2 વખત ચૂંટણીમાં તે હરાવી ચૂક્યા છે, એટલે એક દિગ્ગજ રાજકારણ નું નેતૃત્વ અત્યારે ભાજપ તરફથી શુવેન્દુ અધિકારી કરી રહ્યા છે અને એટલા માટે જ અત્યારે તે થોડી વખતમાં સીએમ પદની શપથ પણ લેવાના છે. ખાસ તો આપણે જે રીતે જોઈએ તો પશ્ચિમ બંગાળનો જે ઇતિહાસ રહ્યો છે, આજથી નહીં, આ વખત જે બધી હિંસા થઈ છે, આ જે હિંસાનો દોર છે પશ્ચિમ બંગાળમાં વર્ષોથી દાયકાઓથી ચાલતો આવ્યો છે અને ચૂંટણી સમયે આવી હિંસા લગભગ થતી હોય છે. પણ હવે આજે ચૂંટણી બાદ પરિણામો આવ્યા ત્યારબાદ ચોક્કસપણે લોકો આશાવાદ છે કે એક નવું પરિવર્તન થશે, એક નવા જે છે સૂરજનો ઉદય થયો છે અને ચોક્કસપણે હવે બંગાળમાં પરિવર્તન અને વિકાસની લહેર જોવા મળશે. ખાસ કરીને આ વખતની ચૂંટણીમાં આપણે જોયું છે કે 15 દિવસ જે કેન્દ્રીય ગૃહપ્રધાન છે અમિત શાહ પોતે ત્યાં રોકાયા હતા અને તમામ જે અલગ અલગ સ્ટ્રેટેજીસ છે તેના ઉપર કામ કર્યું હતું. આમ તો બંગ અને કલિંગ જે છે આ શબ્દો જે છે આ વખત ચૂંટણીમાં ખૂબ વધારે આપણને સાંભળવા મળ્યા હતા. એટલે કે બિહારથી લઈને અંગ એટલે બિહાર, બંગ એટલે પશ્ચિમ બંગાળ અને કલિંગ એટલે ઓડિશા, અને તમામ જગ્યાઓ પર જે છે અત્યારે ભાજપનો ભગવો લહેરાયો છે. અને વડાપ્રધાન મોદીએ નવેમ્બર 2025માં પણ કહ્યું હતું, જ્યારે બિહાર પર ભાજપની સત્તા જે છે સ્થાપિત કરવામાં આવી હતી, કે આ જ ગંગા જે છે બિહારથી પશ્ચિમ બંગાળ જાય છે અને માત્ર આ કહેવા પૂરતું નથી, આ તમામ વસ્તુઓ ભાજપે કરીને બતાવેલી છે. અને ચોક્કસપણે જે રીતે મતદાન થયું છે 92% પશ્ચિમ બંગાળમાં, એ દર્શાવે છે કે લોકો કઈ હદે પરિવર્તન ઈચ્છી રહ્યા હતા. અને 2021થી લઈને જો આપણે વાત કરીએ 2026ની, તો રાજકારણ જે છે પૂરી રીતે ત્યાંનું એમાં ખૂબ વધારે ઉથલપાથલ જોવા મળી છે. અને ખાસ કરીને તૃણમૂલ તરફથી જે રીતના દાવાઓ કરવામાં આવ્યા હતા, મમતા બેનર્જીએ પણ પોતે રાજીનામું દેવાનો ઇનકાર કરી દીધો હતો અને ત્યારબાદ ચંદ્રનાથ રથ છે તેનું મર્ડર કરવામાં આવ્યું છે. તો આ તમામ સમીકરણો છે આને લઈને ઇન્વેસ્ટિગેશન ચોક્કસપણે થઈ રહી છે. પણ આ એક બંગાળના ઇતિહાસમાં મોટું આપણે કહી શકાય કે અલગ અલગ જે ઇન્સિડન્ટ જોવા મળ્યા છે, જે અલગ અલગ કડીઓ અહીં જોવા મળી છે, તો ચોક્કસપણે એને લઈને પણ આજનો દિવસ એક મોટો અને ઐતિહાસિક દિવસ છે. પશ્ચિમ બંગાળના રાજકારણના ઇતિહાસમાં સોનેરી અક્ષરથી લખાયો છે એ કહેવાનું પણ ખોટું નહીં હોય, કારણ કે પ્રથમ વખત ભાજપની સરકાર પૂર્ણ બહુમતી સાથે આવી છે. અને શુવેન્દુ અધિકારીએ જે રીતે ભાજપ માટે કામ કર્યું છે ગ્રાઉન્ડ લેવલ પર જઈને, અને ખાસ તો વાત હાર્દિક અહીં એક વધુ ખૂબ રસપ્રદ વાત નોંધનીય છે કે જે રીતે ભાજપના પોલિટિકલ સ્ટ્રેટેજીસ્ટ હતા, એ લોકો છેલ્લા ઘણા મહિનાઓથી પશ્ચિમ બંગાળના એક જિલ્લાઓમાં 10 વખતથી પણ વધુ જઈને તેઓએ ગ્રાઉન્ડ રિયાલિટી ચેક કરી હતી, લોકો સાથે મળ્યા હતા, તેઓની જે પ્રોબ્લેમ છે તે જાણવાનો તેઓએ પ્રયત્ન કર્યો હતો અને લોકો સાથે એક અલગ તેઓએ પોતાનું ઇમોશનલ કનેક્ટ પણ બનાવી લીધું હતું. અને ગ્રાઉન્ડ લેવલનું કનેક્ટ, જ્યારે લોકોની સાથે આ રીતે વાતચીત થઈ તો લોકોને ચોક્કસપણે એક પોઝિટિવ સિગ્નલ ત્યાંથી મળ્યું હતું. અને એટલા માટે જ આપણે જોઈ રહ્યા છીએ કે આજે આટલું મોટું પરિવર્તન થયું છે, કારણ કે આ રીતનું પરિવર્તન એક ખૂબ વધારે ઐતિહાસિક હોય છે. દર વખત ચૂંટણી બાદ એક્ઝિટ પોલ્સ પણ આવતા હોય છે, પણ એક પણ એક્ઝિટ પોલમાં આ રીતનો આંકડો ભાજપનો જે ડબલ સેન્ચુરી મારે 200થી વધુ આંકડો 294 બેઠકમાંથી આ રીતનો મેળવે એ શક્ય નથી લાગતું. એ અત્યારે બની છે
અને ચોક્કસપણે એક ભવ્ય વિજય ભાજપનો થયો છે. દ્રશ્યોમાં આપણે જોઈ શકીએ છીએ કે તમામ જે લોકો ત્યાં ઘણા બેઠા છે શપથ ગ્રહણ સમારોહના સાક્ષી બનવા માટે, તેઓ ઘણા એવા લોકો છે જે ગમછો હલાવીને અભિવાદન કરી રહ્યા છે અને ખાસ કરીને આ જે ક્ષણ છે તેને માણી રહ્યા છે. આ જે વિસ્તારમાં હું આપને જણાવી દઉં કે હુબલી સાથે જ ઉત્તર 24 પરગનાની વાત કરીએ, કોલકાતાની વાત કરીએ, તો આ અમુક એવા વિસ્તારો છે, શહેરી વિસ્તારો, અર્બન વિસ્તારો છે પશ્ચિમ બંગાળના, કે જ્યાં બિહારથી ઘણા લોકો આવીને વસ્યા છે. અને આજે તેઓ એ વાતની પુષ્ટિ કરી રહ્યા છે કે આજે અર્બનમાં શહેરી જે તમામ વિસ્તારો છે ત્યાં પણ ભવ્ય વિજય થયો છે અને આજે ઉજવણી કરી રહ્યા છે. કારણ કે ભાજપ માટે પશ્ચિમ બંગાળમાં, ખાસ કરીને દક્ષિણ બંગાળની જો વાત કરીએ તો ત્યાં જીત મેળવવી ખૂબ વધારે મોટા પડકારો એમની સામે હતા. કારણ કે 2021માં આપણે જે રીતે જોયું છે કે દક્ષિણ બંગાળમાં ભાજપની હાજરી બિલકુલ જ ન હતી. ઉત્તર બંગાળમાં ભાજપનો જે ગઢ છે તે ખૂબ વધારે મજબૂત હતો અને એમાં દાર્જિલિંગમાં અને કૂચ બિહારમાં ગઢ મજબૂત હતો, પણ આ વખત જલપાઈગુડીમાં પણ એઓએ પોતાનું સ્ટ્રોંગ બેઝ ભાજપે બનાવી લીધું છે અને ફૂલ ફોર્સ સાથે તેઓએ પોતાની સત્તા બનાવી છે. ખાસ કરીને જે ચિકન નેક છે સિલિગુડી તરફની જો વાત કરીએ અને ખાસ કરીને જે તમામ વિસ્તારો છે પશ્ચિમ બંગાળના જેની બોર્ડર જે છે બાંગ્લાદેશની સાથે મળે છે, એ તમામ વિસ્તારો ખૂબ વધારે પડકારજનક હતા. કૂચ બિહારના વિસ્તારો, સિલિગુડીના વિસ્તારો અને સાથે જ માલદા, મુર્શિદાબાદ, આ તમામ મુસ્લિમ બહુલ વિસ્તારો હતા. પણ આ તમામ વિસ્તારોમાંથી પણ ભાજપને આટલો સારો પ્રતિસાદ મળ્યો છે ચૂંટણીમાં. એક ભવ્ય વિજય ચોક્કસપણે છે ભાજપનો અને અલગ અલગ મુદ્દાઓ ચોક્કસપણે રહ્યા છે. SIR વાળો જે ફેક્ટર હતો તે ખૂબ ભારે ઇમ્પોર્ટન્ટ હતો અને એ આજે સારી રીતે ભાજપ માટે કામ કરી ગયો છે. જોકે આને લઈને અલગ અલગ જે છે જી છે કે આ મારી હાર નથી, આ મારી મોરલ જીત છે અને ભાજપે મોરલ જીત મેળવી છે. જોકે અત્યારે જે છે હું આપને જણાવી દઉં કે ભાજપે ચોક્કસપણે ખૂબ વધારે ભાગે વિજય પોતાનો હાંસલ કર્યો છે. મમતા બેનર્જી 15 વર્ષ લોકોએ એમને 3 વખત પોતાનો ચાન્સ આપ્યો છે, પણ લોકો નિરાશ થયા છે ચોક્કસપણે, કારણ કે જે પ્રમાણેનું મતદાન થયું છે એમાં એ બતાવે છે. હવે આ એક ભવ્ય દિવસ આજનો છે વધુ ઉજવણી થઈ રહી છે. સુવેન્દુ સરકાર થોડી વારમાં જ મુખ્યપ્રધાન પદના શપથ લેવાના છે. હવે જોઈ રહ્યું કે એની સાથે બીજા કયા નેતાઓ શપથ ગ્રહણ કરશે. બિલકુલ આભાર નીરુજી સમગ્ર માહિતી બદલ. તો આ દ્રશ્યો જુઓ, જેવી રીતે અમારા એક્ઝિક્યુટિવ એડિટર નીરુજીએ જણાવ્યું છે, પશ્ચિમ બંગાળના રાજકારણની વાત થઈ. આર્ટિકલ 164(1) of the Constitution of India, I, R.N. Ravi, Governor of West Bengal, hereby appoint Shri Shubhendu Adhikari as Chief Minister of the State of West Bengal. Signed by Shri R.N. Ravi, Governor of West Bengal, on 8th May 2026. May I now request Shri Shubhendu Adhikari, Honorable Chief Minister Designate, to take oath before the Honorable Governor.